નમસ્કાર વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, હું છું જોવિલ સર અને ધોરણ 10 માં ભણતા દરેક વિદ્યાર્થી મિત્રો, તેમના વાલી મિત્રો અને ગુજરાતભરના શિક્ષકો મિત્રોનું આ આપણી YouTube ચેનલ જ્ઞાન જ્યોત ગ્રુપ ટ્યુશન પર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રોને ખાસ જણાવવાનું કે ગાલા અસાઇનમેન્ટમાં 2026 વિષય વિજ્ઞાનમાં પેપર 1, 2, 3 મેં સંપૂર્ણ અપલોડ કરેલા છે. આજે આપણે વાત કરવાનું છે પેપર નંબર 4 ની. ખાસ બેટા હું એક ટાર્ગેટ લઈને નીકળેલો છું કે ગુજરાતભરનો દરેક વિદ્યાર્થીને વિજ્ઞાનમાં 24 માંથી 24 આપે. બસ આ જ મારો ટાર્ગેટ છે. તો ખાસ તમે સેક્શન એક કમ્પ્લીટ જોજો. એવું નહીં કે ખાલી અસાઇનમેન્ટના ગોખી રહેવાના, ગોખવાના નથી. મારો એક વિડિયો 30 મિનિટનો છે. કેમ ઉતારું છું લેન્ધી? બાકી આમ ટીક કરી દો તો પણ ચાલે. ના, દરેક ઇન ડિટેલ સમજાવવાનો છે. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ. શરૂ કરીએ બેટા. ચલો, પ્રથમ પ્રશ્ન જોરદાર બેટા. ઇથેનમાં. હવે છોકરાઓને નથી ખબર ઇથેન શું છે. આગળના વિડીયોમાં મેં વાત કરેલી. શું વાત કરેલી? મીથ એટલે કાર્બન 1. જોવો તો જોઈ લેજો. ઈથ એટલે કાર્બનના કેટલા પરમાણુ હોય? 2. કેટલા હોય? 2. તો અહીંયા દોરી દઉં છું, 1 અને 2. હવે જો ઇથેન એનો મતલબ બેટા આલ્કેન. તો આલ્કેન હોય તો આલ્કેનમાં સિંગલ બોન્ડ હોય. હવે બધાને ખબર, દોરો. ચલો, કાર્બનની આજુબાજુમાં કેટલી જગ્યા બતાવું છું? 1, 2, 3, 4. એક કાર્બનની આજુબાજુમાં 4 જ જગ્યા છે. હવે એક તો આને રોકી લીધી, તો હવે કેટલી વળી? 3. તો 3 હાઇડ્રોજન ગોઠવી જાય. ચલો, અહીંયા એક કાર્બન આ લઈ લીધો, 1. તો હવે કેટલી વધી? 3. ચલો, મગજ ચાલી ગયું કે ના ચાલી ગયું? મગજ ચાલે દરેક ને? હવે સાહેબ બંધ ગણવાના છે. બંધ એટલે કયા બંધ? આ જે દેખાય છે ને એ બંધ જ છે, સહસંયોજક બંધ. હવે આને થોડું ઝૂમ કરું છું. કાર્બન જોયો બેટા? કાર્બન. ચાલ જો કાર્બન. હા સાહેબ, અહીંયા ડેશ, આ કાર્બન. હવે હાઇડ્રોજન ઝૂમ કરો ને, ઝૂમ, તો અહીંયા જગ્યા દેખાય છે. H, H અને H. આ બાજુ H, H અને H. હવે મારે બંધ ગણવાના છો. આ 1 બંધ, 2 બંધ, 3 બંધ, 4 બંધ, 5 બંધ, 6 બંધ અને આ 7. ટોટલ કેટલા બંધ? 7. તો તમારો જવાબ શું આવે? 7. આવું કોઈ પણ માં પૂછે બેટા, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પ્રોપીન, હવે ટ્વિસ્ટ કરશે. આમાં તમને ટોટલ બંધ પૂછ્યા. હવે તમને એમ કે CH બંધની સંખ્યા. સાહેબ હવે આમાં ખબર ના પડે. CH એટલે કોણ? તો જ્યાં C અને H ની વચ્ચે બંધ બનવું જોઈએ. C અને H ની વચ્ચે, જો આ બંધ C અને H ની વચ્ચે કહેવાય તો 1. આ C અને H ની વચ્ચે 2, 3. ચલો, આ 4, 5, 6. પણ બેટા આ બંધ C અને H ની વચ્ચે કહેવાય? ના, આ બંધ C અને C ના વચ્ચે છે. આ દેખાય છે. તો કેટલા બંધ થયા? 6. તમને એમ કે C અને H ની વચ્ચે છે, તો તમને એવું કે કાર્બન કાર્બન વચ્ચે બંધ. તો સાહેબ બધાને ખબર, આ દેખાય કાર્બન કાર્બન વચ્ચે. તો કેટલા પાછા? 1. આવું કોઈ પણ MCQ આવે, ધ્રુવીલ પટેલ પાસે ભણેલો હશે વિજ્ઞાન, ડરવાની જરૂર નથી. ચલો, દાંતનું બહારનું પર તમે દેખાય બેટા MCQ જો. ચલો ફટાફટ, ટાઈમ વેસ્ટ કર્યા વગર. દાંતનું બહારનું પટ બધાને ખબર છે બેટા, કેલ્શિયમ ફોસ્ફેટ નું બનેલું હોય. કોનું બનેલું હોય? કેલ્શિયમ ફોસ્ફેટ. ચલો, આ MCQ મેં પહેલા પેપરમાં કરાવેલો, ફરીથી કરાવી દઉં, રીત કરાવી દઉં. ચલો, પહેલા 1 એમ્પિયર બરાબર 10⁻³ મિલી એમ્પિયર બરાબર 10⁶ માઇક્રો એમ્પિયર. ચલો, તમને શું આપ્યું છે? 1 માઇક્રો એમ્પિયર. તો લખી દો 1 માઇક્રો એમ્પિયર બરાબર ખાલી જગ્યા મિલી એમ્પિયર. હવે કશું કરવાનું નહીં. જો અહીંયા માઇક્રો અને મિલી નો સંબંધ આપેલો છે ને તમારે, તો હવે અહીંયા ઉપર શોધો માઇક્રો અને મિલી વચ્ચે સંબંધ શું છે? આ સાહેબ છે કે નથી? તો જો માઇક્રો ના ઉપર માઇક્રો, કેટલા માઇક્રો છે? 10⁶. મિલી ના ઉપર મિલી,
કેટલા 10 ની 3 ઘાત. હવે ટક 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 શું કહે છે મને કહો. 10 ની 6 ઘાત માઇક્રો એમ્પિયર બરાબર 10 ની 3 ઘાત મિલી એમ્પિયર. માટે 1 માઇક્રો એમ્પિયર બરાબર કેટલા મિલી એમ્પિયર? અરે મગજ ચાલે ને ભાઈ. ચલો હવે બોલો 1 ગુણ્યા 10 ની 3 ઘાત છેદમાં 10 ની કેટલી ઘાત 6 ઘાત. અરે આ તો આવડે ને ચોકડી ગુણાકાર. ચલો ઉપર જાય 10 ની 3 ગુણ્યા 10 ની -6 3 -6 10 ની -3 ઘાત. કેટલી આવેલી આ 10 ની -3 ઘાત. તો જવાબ છે બેટા 10 ની -3. આવું કોઈ પણ આવડે કોન્સેપ્ટ એક હોય. સો નેક્સ્ટ શ્વસનના પ્રથમ તબક્કા દરમિયાન ગ્લુકોઝ માંથી બધાને ખબર ગ્લુકોઝ માંથી શું બને? પાયરુવેટ. હવે જો હું ટ્વિસ્ટ કરું તો ધ્યાન આપજો અહીંયા જોજો. એમને બધા અલસાણમાં મારી પાસે ભણવા નથી આવતા બેટા જોજો. ગ્લુકોઝ બધાને ખબર છે આ ગ્લુકોઝ એમાં ગ્લાયકોલિસિસ થાય એટલે બને બેટા પાયરુવેટ. હવે જો પરીક્ષામાં પૂછાય ગ્લુકોઝમાં કાર્બન ના કેટલા? ગ્લુકોઝ નું સૂત્ર કહું છું C6H12O6. તો ગ્લુકોઝમાં કાર્બન ના કેટલા પરમાણુ? 6. પણ જ્યારે પાયરુવેટ બને ને ત્યારે કાર્બન ના કેટલા થઈ જાય? 3. પરીક્ષામાં પૂછાય કે ગ્લુકોઝ નું વિઘટન પાયરુવેટ બને તે ગ્લુકોઝ ના કેટલા અણુમાંથી કેટલામાં બને? કાં તો ડાયરેક્ટ કેટલામાં કન્વર્ટ થાય? કોઈ પણ પૂછાય તમને આટલી ખબર હોવી જોઈએ કે એ ભૂલ થઈ ગઈ. હા અહીંયા કાર્બન ના 6 ગડે 6 એમાંથી કેટલા થઈ જાય? 3. ઓકે ચલો નેક્સ્ટ. તો સમતલ અરીસાનો બહુ જબરજસ્ત કોન્સેપ્ટ શીખવાડ દો, ધ્યાન આપજો. નેક્સ્ટ એમસીક્યુ જો શું કહે છે દરેક જણ જોજો. સમતલ અરીસાની સામે તો દોરો અહીંયા. આ સમતલ અરીસાની સામે 20 સેન્ટીમીટર અંતર એટલે અહીંથી આ શું છે તમારો અરીસો. અરીસાથી આ ભાઈ ઉભો છે. ભાઈ કેટલા દૂર ઉભો છે? 30 કે 20 સેન્ટીમીટર અહીંયા ઉભો છે. હવે આટલું દૂરી રકમ નહીં વાંચવાની. અરીસાની સામે કેટલા સેન્ટીમીટર? 20. તો અરીસાની અંદર એનું પ્રતિબિંબ અરીસાથી કેટલું આવે? 20 સેન્ટીમીટર આવે. હવે શું કહે છે જો વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર. વસ્તુથી પ્રતિબિંબ, ચલો વસ્તુ કે અહીંયા, પ્રતિબિંબ અહીંયા. જોયું? હવે કેટલું અંતર થાય? જો આ અંતર કેટલું? 20. અહીંયાથી અંતર 20. ટોટલ કેટલું અંતર? 40. કારણ કે કેવો અરીસો છે? સમતલ અરીસો. સમતલ અરીસામાં બધાને ખબર છે વસ્તુ અરીસાથી જેટલું દૂર હોય એટલું જ વસ્તુ અરીસાની અંદર હોય, અરીસાની પાછળ હોય. ફરીથી જોજો, સમતલ અરીસાની સામે વસ્તુને 20 સેન્ટીમીટર, સમતલ અરીસો 20 સેન્ટીમીટર. બીજા નંબરે શું કહે? આ 20 મૂકો તો અંદર કેટલું મળે? 20. આ નિયમ તો બધાને ખબર છે. હવે તમને શું માંગ્યું? વસ્તુથી પ્રતિબિંબ. વસ્તુ, આ તમારી વસ્તુ, આ તમારું ઇમેજ, પ્રતિબિંબ. વસ્તુથી પ્રતિબિંબ આટલું અંતર 20, 20, 40. હવે તમને ઊંધું પૂછાય, તમને એવું કે અરીસાથી પ્રતિબિંબ વચ્ચેનું અંતર. હવે અરીસો ક્યાં? અહીંયા. અરીસાથી પ્રતિબિંબ ઓનલી ફોર 20. મગજ ચાલે? આવું કોઈ પણ એમસીક્યુ આવે. ચાલો ભાઈ આગળ વધ. હવે જોજો. ઓકે, તો પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના વિભાજનમાં કયા રંગનો પ્રકાશનું સૌથી વધુ વિચલન?
તો વિચલન એટલે વધુ વાંકું વળે, વધુ વાંકું વળે એનો મતલબ ક્યાં મળે? નીચે. નીચે બોલો, રંગ બોલો. જાની વાલી કિનાર. સૌથી નીચે કોણ મળે? જાંબલી. જાંબલી. મગજ ચાલે ને? તો સૌથી ઓછું વિચલન ઉપર હોય. ઉપર હું ઊંચો રહું તો કેવો વાંકો વળે? ઓછો વાંકો વળે. હવે આમ થઈ ગયો તો વધુ વાંકો વળે. ગુજરાતીમાં ખબર પડે ભાઈ? આવો નેક્સ્ટ. ચલો સાચા ખોટા સોરી ખાલી જગ્યા પૂરવાની છે. ડિટર્જન્ટમાં હાઇડ્રોકાર્બન સાથે કયો ક્રિયાશીલ સમૂહ? હવે તો ડિટર્જન્ટ અને તમારો બેટા સાબુ. સાબુનું સૂત્ર આવું હોય, COO -Na+. આ સાબુ અને ડિટર્જન્ટ એમાં સેમ આવું બનાવવાનું, CO3 - Na+. ખાસ બેટા 2 ગુણમાં પૂછાય આર્યું. હા જોજો, સાબુનું સૂત્ર આવી ચેન, આ કોની ચેન છે? કાર્બન છે. એમાં CO3 - Na+. ડિટર્જન્ટમાં સેમ ચેન બનાવવાની, SO3 - Na+. હવે જોજો આ શું છે? કાર્બોક્સિલિક એસિડ. જોજો આ છે કાર્બોક્સિલિક એસિડ નો સોડિયમ ક્ષાર. આ શું બોલાય? કાર્બોક્સિલિક એસિડ નો સોડિયમ ક્ષાર. સોડિયમ કહો કાં તો પોટેશિયમ ચાલે. સોડિયમ પોટેશિયમ ક્ષાર. પણ આને શું બોલાય? આ સલ્ફોનિક એસિડ. કયો બેટા? સલ્ફોનિક એસિડ નો સોડિયમ ક્ષાર. બહુ ખાસ રાખજો. ડિટર્જન્ટમાં શું આવે? સલ્ફોનિક એસિડ. સાબુમાં કાર્બોક્સિલિક એસિડ. મગજ ચાલે? તો જો અહીંયા શોર્ટકટ આપી દો. છોકરા યાદ રહેતું નથી. જો ડિટર્જન્ટ કીધે લખો. હા તો આવો જ જો SO3. મગજ ચાલ્યું ભાઈ? ખબર પડી ગઈ ને? આ તો આપી દીધી. તો વિચાર કરો, આગળના વિડીયોમાં હું ઘણું બધું બોલ્યો છું કે આવું ભણવું હોય તો આવી જાઓ જ્ઞાનજ્યોતમાં. તમે નથી ભણ્યા તો તમારા મિત્રોને કહો, તમારા નાના ભાઈને કહો કે ધ્રુવીલ સર વિજ્ઞાન ભણાવે છે તો મોકલી દેજો. આ એનું એક ઉદાહરણ છે, જોઈ લો. આખા યુટ્યુબ પર કોઈ જગ્યાએ મળશે નહીં જે ધ્રુવીલ સર ભાઈ છે. ઘણી બધી વસ્તુ એવી છે કે હું યુટ્યુબ પર નથી કહેતો. જે બાળકો મારી પાસે ભણે છે એમને જ ખબર છે. એ મારા પેમ્પલેટમાં બી કોઈ જગ્યાએ લખેલું નથી. એ ખાલી ફક્ત મારા મગજમાં લખેલું છે. કારણ કે આ બધું કોઈ લઈ જશે, મારા મગજમાં રહેલું છે. જે મારું જ્ઞાન છે, જે મારી શોર્ટકટો છે, જે મારી ટ્રીક છે, એ મારા વગર કોઈ નહીં આપી શકે. એમ હું બી તમને એક વસ્તુ શીખવાડવા માંગુ છું કે ભાઈ હશે 5 કરોડની પ્રોપર્ટી હશે તો 2 ભાગ પડશે. 5 ઘર હશે 2 ભાગ પડશે. 250 મશીન હશે 2 ભાગ પડશે. 2 ગાડી હશે ભાગ પડશે. પણ જો ધોરણ 10માં એક ભાઈના 90% આયા અને બીજાના 50% આયા ને, તો આ ભાઈ તમને એવું નહીં કે બેટા ભાઈ તું આમાંથી 45% તું લઈ જા. ભાઈ નહીં કે. મગજ ચાલે છે? તમે સમજો છો ને? તો મહેનત કોના માટે કરવાની છે? આપણા માટે કરવાની છે. આપણા વાલી માટે કરવાની છે. આના પરથી એટલું શીખવાનું છે જો તમે કહેવા માંગુ છું. એ તમે દાબેલી હશે ને તો અડધી કટકો કરશો, ચોકલેટ હશે તો કટકો કરશો, પણ રિઝલ્ટ આવ્યું ને એનો અડધો કટકો નહીં થાય. ઓકે ચલો, તો આનો સાચો જવાબ શું? ડિટર્જન્ટ. તો SO3 Na. નેક્સ્ટ જો બહુ જોરદાર બેટા દાખલો છે, ધ્યાન આપજો. દાખલો ગણાવું તમને. ચલો દાખલાની થોડી વાત કરી દઉં. શું કે છે દાખલો બેટા? એક વિદ્યુત બલ્બનું રેટિંગ કેટલું છે? V શું બતાવે? વોલ્ટ. તો લખવાનું પહેલા V બરાબર 200 વોલ્ટ. બસ 100 વોટ. આ વોટ શું? વોટ કઈ રાશિનો એકમ છે? પાવર. તો લખવાનું P બરાબર 100 વોટ. નેક્સ્ટ
જ્યારે તેને 110 વોટ પર ચડાવવામાં આવે, આ નવું છે લખો વી, 110 વોટ પર ચડાવવામાં આવે, વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર શોધવાનો, જો ડબલ્યુ એનો મતલબ મને પી શોધવાનો. હવે તમને એટલી તો ખબર પડી ગઈ છે બેટા કે અહીંયા પણ વી છે, અહીંયા પણ વી છે, તો સાહેબ શું કરીએ? હું રસ્તો આપું, જો આને એક નંબર આપો V1, તો એના જેવો P1 એના સાથેનો જ છે. ચલો V2 તો એના સાથેનો P2 આપણે શોધવાનું. હવે પ્રશ્ન શું છે ખાસ સમજજો, પ્રશ્ન શું છે ખાસ સમજજો. પ્રશ્ન મારો એ છે બેટા કે સૂત્ર કયું વાપરવું છે. પાવર ના સૂત્રો લખું છું, ઇન ડિટેલ સમજાવો, ભલે વિડીયો લાંબો થાય. પાવર નું પહેલું સૂત્ર પાવર બરાબર કાર્યના છેદમાં સમય. એના પછી લાવીએ P બરાબર VI, એના પછી P બરાબર V સ્ક્વેર ના છેદમાં R, એના પછી P બરાબર I સ્ક્વેર R. પરીક્ષામાં તમને એક MCQ છે બહુ સરસ, કે તમને 5 નીચે સૂત્રો આપ્યા છે, કયું સૂત્ર પાવર નું નથી એવું સાબિત કરવાનું છે. લો આ ચોપડીનો જ MCQ છે, લગભગ 5મા કે 6થા નંબરનો, જોઈ લેજો બેટા. તો બેટા આટલા સૂત્રો છે, હવે કયું વાપરવું? તો હવે જો તમને કઈ કઈ વસ્તુ આપેલી છે એના ઉપર આપણે તો ધ્યાન દોરી દઈએ. ચલો કઈ કઈ વસ્તુ આપી છે. પહેલી વસ્તુ P આપ્યો છે, હા સાહેબ. સમય છે, ના. આ છે, ના. તો એનો મતલબ આ સૂત્ર આવે નહીં. આને દૂર કરી દો. ચલ નીકળ આગળ. P છે સાહેબ, હા. V છે સાહેબ, હા. I છે, નીકળ ચલ. હવે આ P છે સાહેબ, હા. I છે, I એ નથી. R છે, R એ નથી, કશું નથી. તો આ આવે. તો વધ્યું શું સાહેબ સૂત્ર? P છે, હા. V છે, હા. કઈ કરશું? ચલો આ સૂત્ર મારું પડે, તમને ખબર પડે સૂત્ર કેવી રીતે આવે. તો હવે ચલો સૂત્ર આપણી પાસે કયું મળી ગયું? P બરાબર V સ્ક્વેર ના છેદમાં R. હવે તકલીફ શું છે? જો R નથી, હવે અહીંયા R નો ઉલ્લેખ કર્યો છે, તો ના, તો R ને બેટા યાદ રાખવાનું, આ સૂત્રમાંથી આમ કરીને ડિલીટ કરી દેવાનું. R ને શું કરવાનો? ડિલીટ કરી દેવાનો. કરી દીધું. ચલો હવે જો P સાથે V, એનો મતલબ P આ બે સમપ્રમાણમાં, P અને V યાદ રાખજો, બેઝિક વસ્તુ. P અને V કેવા? સમપ્રમાણમાં. તો P1 સાથે V1, આનું ગણાવો P2 સાથે V2 નો વર્ગ. ચલો આવું લખાય. તો બંનેનો શું કરી લો? ભાગાકાર. મગજ ચાલ્યું કે ના ચાલ્યું? ચલો ફરીથી સૂત્ર તમને મળી ગયું, P બરાબર V સ્ક્વેર ના છેદમાં R. સૂત્ર કયું મળ્યું? P બરાબર V સ્ક્વેર. તો P1 સાથે V1 છેદમાં P2 ના છેદમાં V2 નો વર્ગ થઈ ગયું. ચલો હવે મને કહો P1 ની વેલ્યુ કેટલી? P1 નો 100. P2 મારે શોધવાનો. V1 નો વર્ગ, V1 એટલે 200 નો વર્ગ. V2 એનો મતલબ 110 નો વર્ગ. ચલો હવે મને કહો P2 ઉપર લઈ જાઓ અને આ બાજુ મૂકી દો. 110 નો વર્ગ છેદમાં 200 નો વર્ગ બરાબર P2. હવે બુદ્ધિશાળી બાળક કેવું કરે? બુદ્ધિશાળી જો આવું કરે. જો હવે જોજો 110 નો વર્ગ નો મતલબ શું? 110 બે વાર. ભાગાકાર કે વર્ગ ના કરાય. જો 200 ગુણ્યા 200, એક મીંડું ગયું, આ ગયું, ચલો ગયું, ચલો ગયું, ચલો ગયું, ચલો. શું વધ્યું બેટા? હવે મને કહો. કોઈ જગ્યાએ ભૂલ છે બેટા? V2 કેટલો છે? 110. ઓકે, હવે મને કહો શું આવશે? 110 ગુણ્યા 110, 200 નો વર્ગ, 200 ગુણ્યા 200. કોઈ જગ્યાએ જો બેટા કોઈ ભૂલ છે? V1 કેટલો આપણી પાસે? 200 નો વર્ગ. V1 ઓકે, જો અહીંયા ભૂલ છે, જોયું? V1 કેટલો છે? 220. આપણે કેટલો લીધો? 200. જોજો આવી ભૂલ ના થાય બેટા. 220. ચલો હવે જો બીજું આ 100,
तो અહીંયા ખાલી વેલ્યુ ચેન્જ કરી દઈએ 2 મિનિટ. P1 ની વેલ્યુ કેટલી 100, P2 શોધવાનું, V1 ની વેલ્યુ 220 નો વર્ગ, V2 કેટલો 110 નો વર્ગ. ચલો સીધું હવે ઉપર લાવી દો 100, આ 110 ગુણ્યા 110 લખી દો. ચલો હવે વારંવાર સ્ટેપ કરવાની જરૂર નથી. આ નીચે આવે 220 ગુણ્યા 220, આ બાજુ P2. ચલો હવે સિમ્પલ ઉડાડો બેટા. ચલો આ 0 0 ગયા, 1 0 0 ગયા. ચલો હવે મને કહો 11 દુ 22, 11 દુ 22. ચલો હવે જોજો કોણ કોણ ઉડે છે ને કોણ નથી ઉડતું. જો ફરીથી અહીંયા એક ભૂલ કરી. શું ભૂલ કરી? જો આપણે અહીંયા આવે 110. ચલો હવે મને કહો આજે કેમ ભૂલો થાય છે બધી? કઈ નહીં ચૂક્યા, લાગશે વાર પણ આવશે મજા, ટેન્શન ના લો. ચલો ફરીથી મૂકો 100, 110 ગુણ્યા 110 છેદમાં 220 ગુણ્યા 220 બરાબર P2. ઉડાડો, એક ગયો, એક ગયો, એક ગયો, એક ગયો. 11 દુ 22, 11 11 ગયા, 11 દુ 22, 11 11 ગયા. ચલો 25 ચોક 100, 4 આ બેન 2 છે ઉડી ગયા. જવાબ કેટલો આવ્યો? 25 P2. એકમ શું? વોટ. કેટલો જવાબ? 25 વોટ. રીત ખબર પડી ગઈ બેટા? હા, થોડું મિસ્ટેક થઈ આપણે કિંમત લખવામાં, બાકી દાખલો ઓકે. ચલો નેક્સ્ટ આગળ વધે. મનુષ્યમાં ઉરોદલ પટલ. ચલો ઉરોદલ પટલ કોની સાથે સંકળાયેલું છે? ઉરોદલ પટલ બોલો ચલો ફટાફટ. ઉરોદલ પટલ શ્વસન સાથે. કોની સાથે બેટા? શ્વસન સાથે. આ શ્વસન સાથે. ચલો નેક્સ્ટ આગળ વધીએ. સ્ત્રીનું કયું આવે? સ્ત્રીમાં x અને x. જો કાચનો વક્રી ભવનાંક કેટલો બેટા? 1.5. યાદ રાખવો પડે. કાચનો કેટલો? 1.5. એલ્યુમિનિયમ ઓક્સાઇડ Al2O3 આ કેવા પ્રકારનો છે? ઉભય ગુણધર્મી. હવે આના સિવાયનો ઝિંક ઓક્સાઇડ આ કેવો છે? ઉભય ગુણધર્મી. ઉભય ગુણધર્મીનો મતલબ એ એસિડ સાથે પણ પ્રક્રિયા કરે અને બેઝ સાથે પણ પ્રક્રિયા કરે. ચલો આયનીય સંયોજનોના ગલનબિંદુ નીચા હોય. ખોટું, કારણ કે એના વચ્ચે શું હોય? આકર્ષણ બળ વધુ હોય. આ તોડવા માટે વધુ ઉર્જાની જરૂર પડે. આથી ઊંચા હોય. મનુષ્યમાં નર જાતિની સંતતિનું નિર્માણ. નર જાતિ એટલે કોણ? છોકરો. છોકરો લાવવા માટે પિતાના વાય રંગસૂત્રો દ્વારા થાય છે. પિતાને સાચું. નર બનવા માટે શું જોઈએ? વાય શેમાંથી મળે? ના પિતામાંથી. ચલો લઘુ દ્રષ્ટિ ખામીવાળી આંખ. ખામીવાળી વ્યક્તિની આંખમાં નેત્ર પટલના પાછળના ભાગમાં પ્રતિબિંબ રચાય. મેં આગળના વિડીયોમાં વાત કરી. જોજો લઘુ દ્રષ્ટિ, જોજો લઘુ દ્રષ્ટિ દૂરની ખામી. દૂરનું દેખાય નહીં. કોનું દેખાય? નજીકનું. નજીકનું દેખાય. થોડા મને કોઈ કહેશો? નજીકનું દેખાય તો બધા વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણ ક્યાં આવી જાય? નજીક. નેત્ર પટલની આગળ. અહીંયા શું કહે છે? નેત્ર પટલના પાછળ. વિધાન કેવું? ખોટું. ફરી લઘુ દ્રષ્ટિ દૂરનું દેખાય નહીં. કયું દેખાય? નજીકનું. તો પ્રતિબિંબ ક્યાં આવી જાય? નજીક. કોને નજીક? નેત્ર પટલ. ચલો ગુરુ દ્રષ્ટિ. ગુરુ દ્રષ્ટિમાં જુઓ નજીકનું દેખાય નહીં. કેનું દેખાય? દૂરનું દેખાય. તો પ્રતિબિંબ ક્યાં જતું રહે? દૂર. દૂર જાય તો આકૃતિ કેવી બને? જો અહીંયા આવી જાય. આ દૂર નેત્ર પટલની પાછળ. ચલો Na2CO3 આ કયા પ્રકારનો ક્ષાર છે? હવે કહી દો. જો Na2CO3 કોની મદદથી બન્યું છે? Na નો મતલબ શું? NaOH. Na નો મતલબ શું? NaOH. હવે જો Na2CO3 Na ક્યાંથી આવ્યો? પ્રબળ બેઝમાંથી. આ જ્ઞાનજ્યોતના છોકરાને બહુ સારું આવડતું હશે. આ તેમાંથી આવે નિર્બળ એસિડ.
તો બેટા મને કહો, પ્રબળ અને નિર્બળ હોય તો જીતે કોણ? હંમેશા પ્રબળ. પ્રબળમાં કોણ છે? બેઝ. આખો શું થઈ જાય બેટા? બેઝ. તો બેઝ કોણ છે? ચલો જલ્દી દ્રાવણ ખરું જોવાનું. એને ક્યાંથી આવ્યો? પ્રબળ બેઝ માંથી. CO3 નિર્બળ એસિડ માંથી. જીતે કોણ? પ્રબળ બેઝ. વનસ્પતિમાં ઉત્પન્ન થતા વૃદ્ધિ અવરોધક કોણ આવે? એબ્સિસિક એસિડ. એ તો આવડે. ચલો મનુષ્યમાં કાનની બૂટ વિશેની બે અભિવ્યક્તિ જોડાયેલી. એક જોડાયેલી બૂટ અને મુક્ત બૂટ. હવે યાદ રાખો, જે જોડાયેલી છે એ તમારી પ્રચ્છન્ન થાય અને મુક્ત છે એ તમારી શું થાય? પ્રભાવી થાય. યાદ રાખવું પડશે. ઓકે નેક્સ્ટ. દ્રષ્ટિનું લઘુત્તમ અંતર કોને કહેવાય? તો બેટા જો અહીંયા વ્યાખ્યા લખું છું. લઘુત્તમ અંતરની વ્યાખ્યા. જે લઘુત્તમ અંતરે આંખનો લેન્સ સંકોચન પામ્યા વગર, ફરીથી, જે લઘુત્તમ અંતરે આંખનો લેન્સ સંકોચન પામ્યા વગર દૂરની વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે તે અંતરને કયું અંતર કહેવાય? લઘુત્તમ અંતર કહે છે. ફરીથી, જે લઘુત્તમ અંતરે દૂરની વસ્તુ, આપણી આંખનો લેન્સ સંકોચન પામ્યા વગર દૂરની વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ જોઈ શકે, કાં તો દૂરની વસ્તુને સ્પષ્ટ જોઈ શકે, તેને શું કહેવાય બેટા? લઘુત્તમ અંતર. નેક્સ્ટ વાત કરીએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું છે? V બરાબર W/Q. ચલો આને કહેવાય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. W નો મતલબ કાર્ય, Q નો મતલબ વિદ્યુત ભાર. હવે જોજો, વ્યાખ્યા બહુ જોરદાર છે. અહીંયા શું લખવાનું? જો બધાને કહો, કોઈ પણ વ્યાખ્યા લખવી હોય તો નીચેથી શરૂ કરવાનું, નીચેથી ઉપર. તો નીચેની આગળ શું લખાય? એકમ ધન વિદ્યુત ભારને. તો વિદ્યુત ભાર સમજો, એક છોકરી છે, એને ક્યાંથી લાવવાની હોય? દૂરથી લાવવાની હોય. આપણા ઘેરથી લાવવાની હોય? ના, એના ઘેરથી આપણા ઘેર લાવવાની હોય. તો સમજવાનું, બોલવાની સિસ્ટમ જો, એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી આપણા ઘેર લાવી હોય. ક્યાં લાવી હોય? આપણા ઘેર. આપણા ઘેર એટલે વિદ્યુત ક્ષેત્ર. શું યાદ રાખવાનું? વિદ્યુત ક્ષેત્ર. બોલો ફરીથી. એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુ સુધી લાવવા માટે વિદ્યુત ક્ષેત્રના સ્થિત વિદ્યુત બળની વિરુદ્ધ કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહે છે. તો જો હું લખું છું, જોજો. 2 મિનિટ. આનું કરી દઉં. ચલો શું વ્યાખ્યા લખશો મને કહો? એકમ ધન વિદ્યુત ભારને ક્યાંથી બેટા? અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુ સુધી લાવવા માટે. હવે ઘરની વિરુદ્ધ કાર્ય કરવું પડે, ઘરવાળા મનાવવા પડે. તો વિદ્યુત ક્ષેત્રના સ્થિર વિદ્યુત બળની વિરુદ્ધ દિશામાં કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. બરાબર. અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુ સુધી લાવવા માટે આ ઘર એટલે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ શું કરવું પડે? કાર્ય કરવું પડે. ઘરવા ના પાડતા તો કે લાવી દો, મળતી નહીં. મગજ ચાલે કે ના ચાલે, આવી તો યાદ રાખવાની શોર્ટકટ છે મારી પાસે. ચલો નેક્સ્ટ બેટા આવો, જોડકા.
જોડકા તો બધા જોડતા આવડે, ભલભલા જોડી કાઢે છે. સાઇટોકાઇનિન શું આવે? સાફ કરી દે, કોષ વિભાજન. એસિડ શું કરે? પર્ણોને કરમાઈ નાખે. ઓઝોન સ્તરની અગત્યતાનો મતલબ શું? યુવી કિરણનું શું કરે? શોષણ. અને ઓઝોન સ્તરનું વિઘટન કોણ કરે? અલ્યા ભાઈ CFC કરે, ક્લોરોફ્લોરોકાર્બન. તો વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે આ વિડીયોને અંત સુધી રાખો છો. ખાસ તમારા મિત્રોને શેર કરજો, લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. બોલો અંબે માત કી જય, બોલો ધ્રુવીલ સરના વિજ્ઞાનની જય.